નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વાધ્યાય પોથીના ભાગ 7માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 11 વિદ્યુત પ્રવાહની રાસાયણિક પ્રક્રિયાઓનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂરો. ચોદીના દાગીના પર સોનાનો ઢોળ ખાલી જગ્યા પ્રક્રિયાથી ચડાવવામાં આવે છે. તો જવાબ આવશે ઇલેક્ટ્રોપ્લેટિંગ. બીજો, એલઈડીનો ટૂંકો છેડો ખાલી જગ્યા ધ્રુવ અને લાંબો છેડો ખાલી જગ્યા ધ્રુવ તરીકે વર્તે છે. તો ટૂંકો છેડો ઋણ ધ્રુવ અને લાંબો છેડો ધન ધ્રુવ. ટામેટાનો રસ વિદ્યુતનું ખાલી જગ્યા છે તો સુવાહક, જ્યારે કેરોસીન વિદ્યુતનું ખાલી જગ્યા છે તો અવાહક. ચોથું, પુલ અને વાહનોમાં વપરાતા લોખંડ પર ખાલી જગ્યા ધાતુનું પડ ચડાવવામાં આવે છે. તો જવાબ આવશે ઝીંક. 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 5મો પ્રશ્ન, તમે બહારથી વરસાદમાં ભીંજાઈને આવ્યા હોય તો ભીના હાથે સ્વિચ ચાલુ કરવી હિતાવહ નથી, કારણ કે વરસાદમાં ભીંજાવાથી હાથ પર પાણી હોય છે. પાણી વિદ્યુતનું સુવાહક છે, માટે કરંટ લાગવાનો ભય રહે છે. માટે સ્વિચ ચાલુ કરવું હિતાવહ નથી. 6થો પ્રશ્ન, તમારી પાડોશમાં શોર્ટ સર્કિટથી આગ લાગી છે તો પાણીનો ઉપયોગ કરી આગ બુઝાવવું શા માટે સલાહભર્યું નથી? તો જવાબ આવશે કારણ કે પાણી એ વિદ્યુતનું સુવાહક છે. જો શોર્ટ સર્કિટથી આગ લાગી હોય અને પાણીનો ઉપયોગ આગ બુઝાવવા કરીએ તો કરંટ લાગવાનો ભય રહે છે. માટે પાણીનો ઉપયોગ કરીને આગ બુઝાવવું સલાહભર્યું નથી. 7મો, તમે જાણતા હોય એવા ધાતુનો પડ ચડાવેલા સાધનોની યાદી તૈયાર કરો. તો જવાબ સાયકલની રિંગ, સાયકલનું હેન્ડલ, ઝીંકનું અસ્તર, ચડાવેલ પતરા, બાથરૂમનો નળ, ટિફિનના ડબ્બા, નવા ખરીદેલા બાઇકના પાના વગેરે. 8મો પ્રશ્ન, દરિયાઈ વિસ્તારમાં રહેતો બાળક ચુંબકની સોયના ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીમાંથી વિદ્યુત પસાર થાય છે તેનું પરીક્ષણ કરે છે. તે જુએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સોય વધારે કોણાવર્તન દર્શાવે છે, જ્યારે પીવાના પાણીમાં ઓછું કોણાવર્તન દર્શાવે છે. બંને પાણીમાં સમાન કોણાવર્તન આવે તે માટે તેને શું કરવું જોઈએ? તો જવાબ, દરિયાના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે પીવાના પાણીમાં ક્ષારનું પ્રમાણ ઓછું હોય છે. બંને પાણીમાં સમાન કોણાવર્તન કરવા માટે ક્ષારનું પ્રમાણ પીવાના પાણીમાં વધારે કરવું પડે. 9મું, વૈજ્ઞાનિક કારણ આપો. એમાં 9મું, ખાદ્ય પદાર્થોના સંગ્રહના ડબ્બામાં ટીનનું પડ ચડાવવામાં આવે છે, કારણ કે ટીન એ લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ હોય છે. આથી ખાદ્ય પદાર્થ લોખંડના સંપર્કમાં નથી આવતા અને ખોરાક એટલે કે ખાદ્ય પદાર્થ બગડતો નથી, માટે ટીનનું પડ ચડાવવામાં આવે છે. 10મું કારણ, લોખંડ પર ક્રોમિયમ ધાતુનું પડ ચડાવવામાં આવે છે, કારણ કે ક્રોમિયમનો દેખાવ ચળકતો હોય છે. તેને કાટ લાગતો નથી, તેના પર ઉઝરડા પણ થતા નથી, માટે લોખંડ પર ક્રોમિયમ ધાતુનું પડ ચડાવવામાં આવે છે. હવે 11મો પ્રશ્ન,
નીચે આપેલ આકૃતિમાં પાત્ર એમાં જુદા જુદા પદાર્થો મૂકવામાં આવે છે. કયા પદાર્થમાં બલ્બ પ્રકાશિત થશે તેની નોંધ કોષ્ટકમાં કરો. તો અહીંયા આકૃતિ આપેલી છે આપણને. અહીંયા પાત્ર એ છે અને આ બલ્બ છે. નીચે પદાર્થોના નામ અને એ પાત્ર એમાં મૂકવાથી બલ્બ પ્રકાશિત થશે કે નહીં તે લખવાનું છે. તો પહેલું છે વનસ્પતિ તેલ. તો બલ્બ પ્રકાશિત થશે નહીં. ડીઝલ. તો બલ્બ પ્રકાશિત થશે નહીં. મીઠાનું દ્રાવણ. તો હા, બલ્બ પ્રકાશિત થશે. કેરોસીન. બલ્બ પ્રકાશિત થશે નહીં. આરોનું પાણી. બલ્બ પ્રકાશિત થશે નહીં. ગુંદર. બલ્બ પ્રકાશિત થશે નહીં. સૂકી માટી. તો પણ બલ્બ પ્રકાશિત થશે નહીં. પાણી અને કેરોસીનનું મિશ્રણ. તો હા, તેનાથી બલ્બ પ્રકાશિત થશે. હવે પ્રશ્ન 12. અહીં આકૃતિમાં ચોદીના દાગીના પર સોનાનો ઢોળ ચડાવવા માટેની આકૃતિ દર્શાવેલ છે. આપેલ આકૃતિમાં યોગ્ય નામ નિર્દેશ કરો. ચાંદીના ઘરેણાં, સોનાનો તાર, સોનાના ક્ષાર ધરાવતું દ્રાવણ, પાત્ર, વાહક તાર અને બેટરી. આ બધાનો ઉપયોગ અહીંયા આપેલ આકૃતિને નામ નિર્દેશમાં કરવાનો છે. તો અહીંયા કર્યું સોનાનો ક્ષાર ધરાવતું દ્રાવણ, સોનાનો તાર પાત્ર, ચાંદીના ઘરેણાં, વાહક તાર, બેટરી વગેરે. અહીંયા આકૃતિને નામ નિર્દેશ કરેલી છે. હવે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તમારે તોવાનું શુદ્ધિકરણ કરવું છે. જે પ્રક્રિયા ઢોળ પ્રક્રિયાના સિદ્ધાંત પર આધારિત છે, જેમાં ઇલેક્ટ્રોડ તરીકે પાતળી શુદ્ધ તોવાની પટ્ટી અને અશુદ્ધ તોવાનું સળિયો ઉપયોગમાં લેવામાં આવે છે. તો શુદ્ધ તોવાની પટ્ટી અને અશુદ્ધ તોવાના સળિયાને કયા વિદ્યુત ધ્રુવ સાથે જોડવા જોઈએ? શા માટે? તો અશુદ્ધ જવાબ થશે અશુદ્ધ સળિયો એનોડ ધન ધ્રુવ. કારણ કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયામાં હંમેશા કયા ધ્રુવ સાથે જોડવા જોઈએ? તો ધન ધ્રુવ. કારણ કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયામાં હંમેશા એનોડ ખવાય છે અને શુદ્ધ ધાતુ ધન ધ્રુવ ઉપર જમા થાય છે. 14મો, બે પ્રવાહીઓ X અને Y નો વિદ્યુત વહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. જે દરમિયાન પ્રવાહી Y કરતો પ્રવાહી X માટે બલ્બ વધુ પ્રકાશિત થતો નથી. તો કયું પ્રવાહી સારું વાહક હોય? સમજાવો. તો જવાબ આવશે પ્રવાહી Y. કારણ કે પ્રવાહી Yમાં ક્ષારનું પ્રમાણ વધુ હશે. તેમાં દરિયાનું પાણી કે તેમાં મીઠું ઓગળેલું હોઈ શકે. હવે પ્રશ્ન 15. અહીં પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે દર્શાવતી નામ નિર્દેશવાળી આકૃતિ છે. આ આકૃતિ પરથી પ્રવૃત્તિનું વર્ણન કરો. તો અહીંયા આપણને નામ નિર્દેશવાળી આકૃતિ આપેલી છે. અહીંયા આપેલી છે બેટરી, પછી વાયર, લોખંડની ચાવી, કોપર સલ્ફેટનું દ્રાવણ અને તોવાનો સળિયો. તો આપણે પ્રવૃત્તિનું વર્ણન કરીશું. સૌ પ્રથમ એક પાત્ર લઈ તેમાં CuSO4 એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ રેડી તેમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો. ત્યારબાદ બેટરી ચાલુ કરો એટલે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થશે. હવે આપણે તેનું અવલોકન કરીશું. એનોડ પરનું Cu શુદ્ધ ધાતુ કેથોડ પરની લોખંડની ચાવી પર જમા થાય છે અને નિર્ણય લોખંડની ચાવી પર Cuનું પડ ચઢે છે.
હવે 16મો પ્રશ્ન. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરીને ટેસ્ટર બનાવવાની રીત આકૃતિ સહિત લખો. તો અહીંયા જરૂરી સાધનો: બેટરી, ચુંબકીય સોય, માચીસનું ખોખું અને વાયર. હવે આકૃતિ. તો અહીંયા આકૃતિ દોરેલી છે. બેટરી, વાયર એટલે કે વાહકતા એ મિત્રો, માચીસનું ખોખું અને ચુંબકીય સોય. પદ્ધતિ: એક માચીસને ખાલી ડબ્બે લો. તેના પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાયર વીંટાળો. બાકીના બે છેડા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટરી સાથે જોડો. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખુલ્લા છેડા A અને B ટેસ્ટર તરીકે કાર્ય કરશે, જેનો ઉપયોગ કોઈ દ્રાવણમાં વિદ્યુત વહન થાય છે કે નહીં તે જાણવા માટે થાય છે. હવે 17મો પ્રશ્ન. નિસર્ગભાઈ જાણવા માંગે છે કે જો નિષેધિત પાણીમાં મીઠું ઉમેરવામાં આવે તો વિદ્યુત વહનની દ્રષ્ટિએ તેમાં શું ફેર પડશે? તો જવાબ આવશે પહેલો, વિદ્યુતનું સારું વાહક બનશે. 18મો. ગરિમાબેન ટેસ્ટરની મદદથી બે જુદા જુદા દ્રાવણો P અને Q માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરે છે. તો તેમને P વાળા દ્રાવણ ધરાવતા ટેસ્ટરનો બલ્બ Q વાળું દ્રાવણ ધરાવતા ટેસ્ટરના બલ્બ કરતાં વધુ પ્રકાશિત જોવા મળે છે. આમ શા માટે થયું હશે? તો અહીં આપેલું છે પહેલું, Q દ્રાવણ ધરાવતા ટેસ્ટરનો પરિપથ યોગ્ય રીતે જોડેલ નથી. દ્રાવણ Qની વિદ્યુત વાહકતા ઓછી હશે. અને ત્રીજું, દ્રાવણ P એ મીઠાનું દ્રાવણ છે અને દ્રાવણ Q સાદું પાણી છે. તો જવાબ આવશે ફક્ત બીજું જ સાચું છે, એટલે કે દ્રાવણ Qની વિદ્યુત વાહકતા ઓછી હશે. 19મો પ્રશ્ન. વૈદિકભાઈ આકૃતિ A માં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બના સ્થાને આકૃતિ B માં દર્શાવ્યા મુજબ ચુંબકીય સોયને જોડે છે. તો તેમને ચુંબકીય સોયમાં કોણાવર્તન જોવા મળે છે, પરંતુ આકૃતિ A મુજબની વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતું નથી. આ માટે શક્ય કારણ લખો. તો આકૃતિ A અને આકૃતિ B આપેલું છે. તો કારણ લખીશું કે આકૃતિ A માં રહેલ દ્રાવણ વિદ્યુતનું વાહક હોય તો જોડાણ ક્યાંક ઢીલું હોય, બલ્બ ઉડી ગયો હોય. વૈશાલીબેન પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી થતા ફેરફારનું અવલોકન કરવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ જોડે છે. તે દરમિયાન તેઓ પાણીમાં લીંબુના રસના થોડાક ટીપાં ઉમેરવાનું ભૂલી જાય છે. તો તેમના અવલોકનમાં શું ફેર પડશે તે જણાવો. અહીં આકૃતિ ધાતુની કેપ, કાર્બનનો સળિયો, પાણી અને કાર્બનનો સળિયો. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બધી સાધન સામગ્રી ગોઠવ્યા બાદ પાણીમાં લીંબુના ટીપાં ઉમેરવાનું ભૂલાતા દ્રાવણ વિદ્યુત અવાહક હોવાથી કશું પ્રક્રિયા થશે નહીં. બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો.